इकाई 1 चित्रपदानी। नमस्ते बाळमित्रो, सुप्रभात। सुप्रभात टीचर। बाळमित्रो, આપણા રોજિંદા જીવનમાં આપણને ઉપયોગી વિવિધ વસ્તુઓ, સાધનોના નામ આપણે જાણીએ છીએ। આ બધા સાધનોના નામ આજે આપણે સંસ્કૃત ભાષામાં જોઈએ અને સમજીએ। ચિત્રપદાની 1। બાળમિત્રો જુઓ, એષઃ આસંદઃ અસ્તિ। આ ખુરશી છે। એષઃ સ્ફૂતઃ અસ્તિ। આ દફતર છે। એષઃ પત્રભારઃ અસ્તિ। આ પેપરવેઇટ છે। એષઃ સમીકરઃ અસ્તિ। આ ઇસ્ત્રી છે। એષઃ ભ્રમણભાસઃ અસ્તિ। આ મોબાઈલ ફોન છે। એષઃ પર્વતઃ અસ્તિ। આ પર્વત છે। એષઃ પર્યંકઃ અસ્તિ। આ પલંગ છે। એષઃ કટઃ અસ્તિ। આ ચટાઈ સાદડી છે। એષઃ દંડદીપઃ અસ્તિ। આ ટ્યુબલાઇટ છે। એષઃ પાદપઃ અસ્તિ। આ વૃક્ષ ઝાડ છે। એષઃ ચષકઃ અસ્તિ। આ પ્યાલો છે। એષઃ કંદુકઃ અસ્તિ। આ દડો છે। બાળમિત્રો, આ ચિત્રપદાની 1માં બધા વ્યવહારિક શબ્દો પુલ્લિંગ નામપદ ધરાવે છે। તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં અ ઉચ્ચારણ થાય છે। તેથી તે અ અંતવાળા અકારાંત પુલ્લિંગી શબ્દો કહેવાય છે। આવા પુલ્લિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એષઃ શબ્દનો ઉપયોગ કરી દર્શાવી શકાય છે। બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર। સરસ। તો ચાલો બાળમિત્રો, આપણે હવે ચિત્રપદાની 2 જોઈએ અને સમજીએ। એષા નૌકા અસ્તિ। આ હોડી છે। એષા સમાર્જની અસ્તિ। આ સાવરણી છે। એષા રંધ્રિકા અસ્તિ। આ કાગળમાં કાણા પાડવાનું સાધન છે। એષા માપિકા અસ્તિ। આ ફૂટપટ્ટી છે। એષા યોજિની અસ્તિ। આ સ્ટેપલર છે। એષા પત્રપેટિકા અસ્તિ। આ ટપાલ પેટી છે। એષા વૃક્ષશાયિકા અસ્તિ। આ ખિસકોલી છે। એષા અગ્નિપેટિકા અસ્તિ। આ દિવાસળી છે। એષા નિશ્રેણી અસ્તિ। આ નિસરણી છે। એષા શુચિકા અસ્તિ। આ સોય છે। એષા જપમાલા અસ્તિ। આ જાપમાળા છે। એષા તુલા અસ્તિ। આ ત્રાજવું છે। બાળમિત્રો, આ ચિત્રપદાની 2માં બધા વ્યવહારિક શબ્દો સ્ત્રીલિંગ નામપદ ધરાવે છે। તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં આ ઉચ્ચારણ થાય છે। તેથી તે આ અંતવાળા આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે। આવા સ્ત્રીલિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એષા શબ્દનો ઉપયોગ કરી શકાય છે। બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર। ખૂબ સરસ બાળમિત્રો। ચાલો હવે આપણે ચિત્રપદાની 3 જોઈએ અને સમજીએ। જુઓ બાળમિત્રો, એતત યુતકમ અસ્તિ। આ શર્ટ છે। એતત ઉપનેત્રમ અસ્તિ। આ ચશ્મા છે। એતત કંકતમ અસ્તિ।
આ કાંસકો છે. એતત અર્ગલમ અસ્તિ. આ દરવાજાનું સ્ટોપર એટલે કે આગળો છે. એતત પર્ણમ અસ્તિ. આ પાંદડું છે. એતત વ્યજનમ અસ્તિ. આ પંખો છે. એતત આમ્રફલમ અસ્તિ. આ કેરી છે. એતત ગૃહમ અસ્તિ. આ ઘર છે. એતત સંગણકમ અસ્તિ. આ કમ્પ્યુટર છે. એતત દ્વારમ અસ્તિ. આ દરવાજો છે. એતત ફેનકમ અસ્તિ. આ સાબુ છે. એતત વાતાયનમ અસ્તિ. આ બારી છે. બાળમિત્રો, આ ચિત્રપદાની 3માં બધા વ્યવહારિક શબ્દો નપુંસક લિંગ નામપદ ધરાવે છે. તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં અ ઉચ્ચારણ થાય છે. તેથી તે અ અંતવાળા અકારાંત નપુંસક લિંગ શબ્દો કહેવાય છે. આવા નપુંસક લિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એતત શબ્દનો ઉપયોગ કરી વાક્ય દર્શાવી શકાય છે. તો બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો ચાલો બાળમિત્રો, આપણને ઉપયોગી એવી રોજબરોજની ચીજવસ્તુઓ બતાવી હું તમને પ્રશ્ન પૂછીશ. તમારે તે વસ્તુઓ ઓળખી તેનો જવાબ સંસ્કૃત ભાષામાં આપવાનો છે. જુઓ, એષઃ કઃ અસ્તિ. આ શું છે? ટીચર, એષઃ પર્વતઃ અસ્તિ. સાચો જવાબ. એષઃ પર્વતઃ અસ્તિ. આ પર્વત છે. ચાલો જુઓ, એષઃ કઃ અસ્તિ. એષઃ દંડદીપઃ અસ્તિ. હા, સાચો જવાબ છે. એષઃ દંડદીપઃ અસ્તિ. આ ટ્યુબલાઇટ છે. જુઓ, એષઃ કઃ અસ્તિ. એષઃ કંદુકઃ અસ્તિ. અરે વાહ, સાચો જવાબ છે. એષઃ કંદુકઃ અસ્તિ. આ દડો છે. બાળમિત્રો, હવે જુઓ, એષા કા અસ્તિ. આ શું છે? એષા પત્રપેટિકા અસ્તિ. સરસ. એષા પત્રપેટિકા અસ્તિ. આ ટપાલ પેટી છે. એષા કા અસ્તિ. એષા સમાર્જની અસ્તિ. આ ઝાડુ છે. અરે વાહ, સાચો જવાબ છે. એષા સમાર્જની અસ્તિ. આ ઝાડુ એટલે કે સાવરણી છે. જુઓ બાળમિત્રો, એષા કા અસ્તિ. એષા જપમાલા અસ્તિ. સાચો જવાબ છે. એષા જપમાલા અસ્તિ. આ જપમાળા છે. જુઓ, એતત કિમ અસ્તિ. આ શું છે? એતત યુતકમ અસ્તિ. સાચો જવાબ. એતત યુતકમ અસ્તિ. આ શર્ટ છે. હવે આ જુઓ, એતત કિમ અસ્તિ. એતત વ્યજનમ અસ્તિ. અરે વાહ, સાચો જવાબ છે. એતત વ્યજનમ અસ્તિ. આ હવા ખાવાનો પંખો છે. તો બાળમિત્રો, તમને મજા આવીને સંસ્કૃત ભાષામાં આપણા રોજિંદા વપરાશની વસ્તુઓના નામ બોલવાની અને જાણવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમારા ઘરમાં તમને ઉપયોગી રોજબરોજની ચીજવસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખી આવજો અને વર્ગખંડમાં મિત્રોને જણાવજો.